એ ટીકા ટિપ્પણી બધી બંધ કરાવી હતી. એને નહીં કાંઈ કરવાનું, મારે કાંઈ નહીં. હવે એ બધા નિવેદનોમાં પડીને કોઈ ફાયદો મતલબ નથી. તો હું એ ગુરુ મને ન માનતો તો હું શિષ્ય તરીકે સ્વીકારતો નથી. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતીય આશ્રમનો વિવાદ ક્યારે શાંત થશે તે તો ખબર નથી, પરંતુ આ તમામની વચ્ચે હવે હરિહરાનંદ ભારતીએ શાંતિની અપીલ કરી છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. છેલ્લા ઘણા બધા સમયથી એક જ વિવાદ ચાલે છે કે ભારતીય આશ્રમની પ્રોપર્ટી કહો, કબજો કહો, માલિકી કહો કે ગુરુ શિષ્યના ઝઘડા અને કીર્તિ પટેલની એન્ટ્રી. ગઈકાલે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. ઋષિ ભારતી બાપુની આંખમાં પણ આંસુ આવ્યા, સાથે જ જે માતાજી છે તેની આંખમાં પણ આંસુ આવ્યા અને સાંજ પડતા કીર્તિએ અનેક આરોપો પણ લગાવ્યા. પરંતુ આ તમામની વચ્ચે હવે હરિહરાનંદ ભારતી મેદાન આવે છે અને હરિહરાનંદ ભારતીનું એક સ્ટેટમેન્ટ છે કે હવે સમગ્ર મામલો શાંત પડી જવો જોઈએ, હું પણ કાંઈ નહીં બોલું અને ત્યાંથી પણ કોઈ જવાબ ના આવવો જોઈએ. જો પહેલી વાત તો એ મારી પર એવું કહે છે કે જાતિવાદ છે, તો જાતિવાદ હોત તો મેં ત્રિશક્ષેલા બનાવ્યા અને અન્ય જ્ઞાતિના છે. 4 આશ્રમ છે: સરખેજ, જુનાગઢ, વાંકિયા અને નર્મદા. 4 આશ્રમ મારા હાથમાં અત્યારે છે. તો ચારેય આશ્રમમાં અલગ અલગ જ્ઞાતિના સંતોને મૂકવામાં આવ્યા છે. જો જાતિવાદ હોત તો બીજા સંતો છે એ મારી જે જાતિ છે એના નથી, એ તો અલગ જ્ઞાતિના છે. વાક્યા છે તો એ પિતાંબર ભારતી, એ તો રાજપૂત ગરાસિયા દૂધનું દૂધ છે. વિશ્વનાથ ભારતી નર્મદા છે, એ બ્રાહ્મણનું શરીર છે. રહી વાત મહાદેવ ભારતીની, એ એક મારા જ્ઞાતિમાંથી આવ્યા હતા. તો બાકી બીજા અવધેશાનંદ ભારતી છે એ પટેલ સમાજમાંથી. પરમેશ્વર ભારતી જુનાગઢ રે, વાક્યા રે, નર્મદા રે, એ પટેલ સમાજમાંથી છે. વિરેયસ છે, જુનાગઢ જ વધારે રહે છે. તો મેં કોઈ જાતિવાદ કર્યો નથી. ને રહી વાત બીજી, આક્ષેપો કોઈ પણ વ્યક્તિએ કર્યા એ ઠીક છે. જે રીતે આ લોકોને એવું લાગ્યું આક્ષેપ કર્યા, પણ મેં પણ એને ઠપકો દીધો કે આપણે આવું કરવું ન જોઈએ અને આપણે આવું કરવાનું કંઈ થતું નથી. કોઈ પણના અંગતમાં જીવનમાં હું દાવા માગતો નથી અને માગે પણ નહીં. બરોબર, એની રીતે એ જીવન જીવે અને મારી રીતે હું જીવન જીવું છું. બરોબર, પહેલા આક્ષેપો એને મારી માથે કર્યા હતા એટલે મારા સમર્થકો એની માથે કર્યા. આ એકાબીજાનું ઘર્ષણ, એકાબીજાનો અહમ ટકરાય છે. આવું બધું છોડવાની જરૂર છે, મીડિયામાં આપવાની જરૂર નથી. હવે વિવાદ જે હતો એ પૂર્વ આશ્રમનો સમાપ્ત થઈ ગયો છે. એક વ્યક્તિ, એક મેનેજર ત્યાં નોકરી કરી રહ્યા છે. આના ઉપર હરિહરાનંદ ભારતીનો જવાબ હતો કે ભાઈ અમારા ટ્રસ્ટે આ મેનેજરને નોકરી આપી છે, પરંતુ હવે કીર્તિ પણ આશ્રમમાં કઈ રીતે આવી તેના જવાબમાં પણ હરિહરાનંદ ભારતીએ કહ્યું કે આશ્રમ છે, હજારો ભક્તો આવતા હોય છે, એ દરમિયાન જ તમામ ભક્તો છે તે પહોંચી ગયા છે, પરંતુ ઋષિ ભારતી મારા શિષ્ય નથી રહેતા, હું એનો ગુરુ નથી રહેતો. અને સામે આરોપ લગાવ્યા કે જ્યારે પૂજ્ય ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ તેની ગુરુ પૂર્ણિમા ઉજવવાની હતી તો તે પણ ઋષિ ભારતીએ સ્વતંત્ર રીતે ઉજવી, પત્રિકામાં ના તો મારું નામ ના તો મારો ફોટો. અને ત્યારથી જ એટલે અમે એ કહીએ છીએ કે જ્યારે બ્રહ્મલીન થયા એ જ મહિનાથી વિવાદ છે તે શરૂ થઈ ગયો હતો અને એ વિવાદ આજે વર્ષો ગયા, 3-4 વર્ષ પૂરા થયા તો પણ શાંત નથી પડતો. હવે આ બંને જે સાધુઓ છે તે હવે એક સાધુ સનાથલ આશ્રમમાં બેસે છે તો બીજા સરખેજ આશ્રમ પર આવી ગયા છે, પરંતુ વિવાદ શાંત નથી થતો. આ તમામની વચ્ચે શાંતિની અપીલ સાથે અનેક મોટા ખુલાસાઓ છે તે પણ હરિહરાનંદ ભારતી દ્વારા કરવામાં આવ્યા છે. મેનેજર કોઈ રાજકીય માણસ હોય તો એની ઉપર તો એવા ગુના દાખલ થતા જ હોય. તો એનો મતલબ એવો થોડો છે એક રાજકીય માણસ છે તો એની પર ગુના દાખલ થતા હોય તો એવું મતલબ થોડો છે કે ગુના દાખલ છે એટલે મેનેજર બનો રખાય. ગુના તો મારી માથે પણ દાખલ કર્યા છે. નિયુક્તિ તો એને મારી પાસે આવ્યા અને મને કીધું હું મેનેજરમાં રહું. મેં રહ્યો અને એમ આ ન પડે. મારો શિષ્ય છે, મારો શિષ્ય છે અને બધાએ ટ્રસ્ટીઓએ મળી
ચેરિટીમાં મતલબ ટ્રસ્ટીઓ બધા મળી ઠરાવ પાસ કરીને કોનો એને ટ્રસ્ટી મેનેજર તરીકે રાખ્યો. તો શું માનવું છે તમારું કે આ વિવાદોનો અંત ક્યારે આવશે તેમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ પણ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ.